ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે TYBA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 13 ભણીશું. પેપર નંબર 13 ટોપિક છે ધ ક્લર્ક્સ ટેલ બાય જેફરી ચોસર. આફ્ટર ધ સમનર કન્ક્લુડ્સ હિઝ સ્ટોરી, સમનર જ્યારે બોલવાનું બંધ કરે છે તેની સ્ટોરીને, ધ હોસ્ટ ટર્ન્સ ટુ ધ ક્લર્ક. હોસ્ટ છે તે ક્લર્ક તરફ જાય છે. ફ્રોમ ઓક્સફર્ડ સેઇંગ, તે કહે છે, યુ હેવન્ટ સેડ અ વર્ડ સિન્સ વી લેફ્ટ. આપણે અત્યાર સુધી ગયા ત્યાં સુધી તે એક શબ્દ પણ નથી બોલ્યો. એગ્રીઝ, તે સહમતિ આપે છે. એન્ડ સેઝ હી વિલ ટેલ અ સ્ટોરી, તે કહે છે કે હું પણ સ્ટોરી કહીશ. હી હેડ ફ્રોમ અ ગ્રેટ જેન્ટલમેન, તેણે એક જેન્ટલમેન પાસેથી સાંભળી હતી. ફ્રોમ પોડુઆ નેમ્ડ ફ્રાન્સિસ પેટ્રાચ, ફ્રાન્સિસ પેટ્રાક પાસેથી છે તેણે એ સ્ટોરી સાંભળેલી હતી. હવે આ સ્ટોરી અમુક પાર્ટ આપેલી છે સ્ટોરીની અંદર અને એને આપણે જોઈએ વન બાય વન. પાર્ટ 1. ઓન ધ વેસ્ટર્ન શોર્સ ઓફ ઇટલી લીવ્સ વોલ્ટર. પશ્ચિમી કિનારા, ઇટલીના પશ્ચિમી કિનારા તરફ વોલ્ટર રહેતો હતો. ધ નોબલ એન્ડ ગ્રેશિયસ કિંગ, એ નોબલ અને દયાળુ રાજા હતો. હુ ઇઝ હેન્ડસમ, યંગ એન્ડ સ્ટ્રોંગ, કે તે હેન્ડસમ, યંગ હતો અને બહાદુર પણ હતો. વોલ્ટર લવ્સ સબ્જેક્ટ્સ, વોલ્ટર સબ્જેક્ટ્સને પસંદ કરતો હતો. હાવેવર લોંગ ફોર એન હેર, વારસદારની એને જરૂર પડી. ટુ ધ થ્રોન, સિંહાસન માટે. એની પાસે કોઈ વારસદાર હતો નહીં. વોલ્ટર એક જ હતો, તેની પાછળ કોઈ વારસદાર હતું નહીં. વન ડે અ ડેલિગેશન ઓફ લોર્ડ્સ ઓફ ધ કિંગડમ, કિંગડમમાં એક સભા ભરાઈ. હમ્બલી beseeches વોલ્ટર ટુ સીક અ વાઇફ, નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા વોલ્ટરને કે તેના માટે તે વાઇફ ગોતે. ધ કિંગ ઇઝ સો ઇમ્પ્રેસ્ડ વિથ ધેર પેટિશન, તેમણે જે પેટિશન એટલે અરજી, જે પેટિશન કરી હતી તેનાથી રાજા છે ખૂબ પ્રભાવિત થયા. દેટ હી સેટ અ વેડિંગ ડેટ, તેણે છે કહ્યું કે વેડિંગ ડેટ છે તેણે સેટ કરી. વોલ્ટર ગ્રાન્ટ્સ ધ લોર્ડ્સ ધ રાઇટ ટુ ચૂઝ ધ વેડિંગ ડે, તેણે બક્ષિસ તરીકે તેમને કહ્યું કે તે લોકો વેડિંગનો દિવસ છે તે પસંદ કરી શકે છે. એન્ડ હી વિલ ચૂઝ હિઝ ઓન બ્રાઇડ, અને તે છે પોતાની જે બ્રાઇડ એટલે કે નવવધુ છે તેને તે પસંદ કરશે. સેકન્ડ પાર્ટમાં, ધ ડે ઓફ ધ વેડિંગ અરાઇવ્સ, લગ્નનો દિવસ આવવા લાગ્યો. એન્ડ ઓલ પ્રિપરેશન આર કમ્પ્લીટ, બધી પ્રિપરેશન છે તે પૂરી થઈ. અ વેરી પુઅર મેન નેમ્ડ જેનિક્યુલા, જેનિક્યુલા નામનો એક ખૂબ જ અત્યંત ગરીબ વ્યક્તિ હતો. વિથ અ બ્યુટિફુલ એન્ડ વર્ચ્યુઅસ ડોટર, તેને એકદમ સુંદર અને સદગુણી દીકરી હતી. નેમ્ડ ગ્રિસેલ્ડા, ગ્રિસેલ્ડા નામની એની દીકરી હતી. લીવ્સ નિયર બાય, તે નજીક રહેતી હતી. વોલ્ટર હેઝ ઓફન સીન હર, એને ઘણી વાર જોઈ હતી. એન્ડ એડમાયર હર બ્યુટી, તેની પ્રશંસા કરી હતી તેની સુંદરતાના. શોર્ટલી બિફોર ધ વેડિંગ, લગ્ન પહેલાં વોલ્ટર આસ્ક જેનિક્યુલા ફોર પરમિશન ટુ મેરી હિઝ ડોટર, વોલ્ટર જેનિક્યુલાને કહે છે કે તે પરવાનગી આપે તેની દીકરી સાથે લગ્ન કરવા માટે. ધ ઓલ્ડ મેન એગ્રીઝ, એ વૃદ્ધ માણસ છે તે સહમત થાય છે. ધેન વોલ્ટર વિન્સ ગ્રિસેલ્ડાસ કોન્સેન્ટ, ત્યારબાદ વોલ્ટર ગ્રિસેલ્ડાની સંમતિ પણ જીતી લે છે. હી મેક્સ વન કન્ડિશન, તે એક શરત મૂકે છે. ફોર ધેર મેરેજ, તેના મેરેજ માટે. ધેટ ગ્રિસેલ્ડા પ્રોમિસ ટુ ઓબે હિઝ વિલ, ગ્રિસેલ્ડા છે તે વચન આપે કે તે આજ્ઞાનું પાલન કરશે તેની ઈચ્છાનું. એન્ડ ટુ ડુ સો ચીયરફુલી, અને તે ખુશખુશાલ રીતે કરશે. ઇવન ઇફ ઇટ કોઝ હર પેઇન, ભલે તે તેને પીડા પણ આપતું હોય. ગ્રિસેલ્ડા એસેન્ટ્સ ટુ ધીસ કન્ડિશન, તે સહમતિ આપે છે. એન્ડ દે આર મેરીડ, તે બંને છે બંનેના મેરેજ થઈ જાય છે. સૂન ગ્રિસેલ્ડા બિયર્સ હર હસબન્ડ અ ડોટર, તેના હસબન્ડથી તેને એક દીકરી પેદા થાય છે. એન્ડ ધેર ઇઝ અ ગ્રેટ રિજોઇસિંગ, અને ખૂબ આનંદનો દિવસ આવે છે. થર્ડ પાર્ટમાં,
While his daughter is still an infant, જ્યારે તેની દીકરી એક નાની બાળક હતી, the king resolved to banish any doubt about his wife's loyalty. હવે કિંગ છે તે શંકા કરે છે અને તેની પ્રામાણિકતા તપાસવા માટે છે તે એક કાર્ય કરે છે. He tells her that તે તેને કહે છે કે one of his courtier will soon come for the child. એક એના દરબારી છે તે બાળક માટે આવશે. And he expressed the hope, તે આશા રાખશે that taking the child from her will, તેની ઈચ્છા વિરુદ્ધ તે બાળકને લઈ જશે. In no way change her love takes the child, change her love for him. તો તેનો પ્રેમ તેના માટે ચેન્જ તો નહીં થાય ને, બદલાય તો નહીં છે ને. She says that it will not, એવું કંઈ પણ નહીં થાય. The king's agent arrives and takes the child. રાજાનો એક દલાલ છે તે આવે છે અને બાળકને લઈ જાય છે. ગ્રિસેલ્ડા does not utter one word that would indicate her objection. ગ્રિસેલ્ડા છે એક શબ્દ પણ નથી બોલતી કે જેની અંદર કાંઈ પણ ઓબ્જેક્શન સૂચવતું હોય એવી ટાઈપનો એક પણ શબ્દ છે તે બોલતી નથી. ફોર્થ પાર્ટમાં જોઈએ. 4 years pass, 4 વર્ષ પસાર થઈ જાય છે. એન્ડ ગ્રિસેલ્ડા bears a son, એને એક દીકરો થાય છે. વોલ્ટર અગેન ડિસાઇડ્સ, વોલ્ટર પાછો નક્કી કરે છે ટુ ટેસ્ટ હિઝ વાઇફ્સ પેશન, તેની ધીરજને તપાસવા માટે તે છે ફરીથી નક્કી કરે છે. એન્ડ fidelity by telling her that she must give up her son. ઈમાનદારીથી તેને કહે છે કે તેને તેના દીકરાને છોડવું પડશે. Now 2 years old again, 2 વર્ષ પછી, ગ્રિસેલ્ડા takes the news patiently, શાંતિથી એક સમાચાર સાંભળે છે અને accept her husband's decision, તે તેના હસબન્ડનો જે નિર્ણય હોય છે તેને તે એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. When Walter's daughter is 12, જ્યારે તેની દીકરી 12 વર્ષની હતી અને son a little lad, એક નાનો એવો છોકરો હતો, of 7 વર્ષનો, he decides to put Griselda to one final test, તેને એક અંતિમ ટેસ્ટ આપવા માટેનું કરે છે. He has a purple bull forged, તે એક પ્રચંડ કાર્ય કરે છે. ડિક્લેરિંગ હિમસેલ્ફ ફ્રી ઓફ ગ્રિસેલ્ડા, તે કહે છે કે પોતાની જાતને ગ્રિસેલ્ડાથી મુક્ત કરી દે. એન્ડ ગિવિંગ હિમ પરમિશન, તેને તે પરવાનગી આપે ટુ મેરી અનધર વુમન, કે તે બીજી કોઈ સ્ત્રી સાથે છે તે મેરેજ કરે. Then he orders his sister with whom the children have been placed, ત્યાં તે તેની બહેન છે તેને તે ઓર્ડર આપે છે કે તેના બાળકો છે જે ત્યાં છે તેને ટુ બ્રિંગ હિઝ ડોટર એન્ડ સન હોમ, કે તેને તે લઈ આવે, તેની દીકરી અને તેના દીકરાને ઘરે લઈ આવે. પ્લાન્સ આર ધેન સેટ ઇન મોશન, તરત જ આ પ્લાન છે તે ગતિશીલ થઈ જાય છે, ગતિમાં થઈ જાય છે. ફોર અનધર વેડિંગ, બીજી વેડિંગ તરફ આ પ્લાન છે તે જાય છે, બીજી વેડિંગની તૈયારી થાય છે. પાર્ટ 5માં વોલ્ટર કોલ્સ ગ્રિસેલ્ડા બિફોર હિમ. વોલ્ટર કહે છે ગ્રિસેલ્ડાને, શોઝ હર ધ કાઉન્ટરફેલ્ટ, પ્રતિસ્પર્ધી, તે કહે છે પર્પલ પરમિશન, તે પરવાનગી માંગે છે. એન્ડ ટેલ્સ હર ફોર હિઝ ઇન્ટેન્ટ, કે તે દ્વેષ ના રાખે ટુ મેરી અગેન, તે ફરીથી મેરેજ કરશે. ગ્રિસેલ્ડા એક્સેપ્ટ ધ ન્યૂઝ વિથ અ સેડ હાર્ટ, તે દુઃખી હૃદયે આ ન્યૂઝને સ્વીકારે છે. વન્સ અગેન વિથ અ ગ્રેટ પેશન્સ, ધીરજથી તે એન્ડ હ્યુમિલિટી,
તે માણસાઈ બતાવે છે. શી સેઝ ધેટ શી વિલ એબીડ બાય હર હસબન્ડ્સ ડિસિઝન. તે કહે છે કે તેના હસબન્ડના જે નિર્ણય છે તેના તરફ. એન્ડ રિટર્ન ટુ હર ફાધર્સ હાઉસ. તે કહે છે કે મારે છે તે તેની પિતાના ઘરે છે તે રિટર્ન થઈ જાય છે. શી ધેન રિટર્ન્સ ટુ હર ફાધર. તેના પિતાના ઘરે જાય છે. હુ રિસીવ હર વિથ સેડનેસ. કે જે તેને દુઃખી મને તેને છે તે રિસીવ કરે છે. પાર્ટ 6 ની અંદર થ્રો હર ઓર્ડિયલ, એની જે અગ્નિ પરીક્ષા હતી, ગ્રિસેલ્ડા હેલ્પ્સ પ્રિપેર ધ બ્યુટિફુલ યંગ ગર્લ. તે મદદ કરે છે બ્યુટિફુલ જે ગર્લ હતી તેને તૈયાર થવામાં. હોમ શી ડઝ નોટ રિકોગ્નાઇઝ. જે ઓળખી નથી શકતી એઝ હર ડોટર. કે તેની દીકરી છે. ફોર ધ વેડિંગ. કે જે લગ્ન માટે હતી. બટ વોલ્ટર કેન સ્ટેન્ડ હિઝ ઓન ક્રુઅલ્ટી. પણ વોલ્ટર છે તે તેની પોતાની ક્રૂરતામાં ઊભો તો. નો લોંગર. લાંબો સમય સુધી રહી ના શક્યો. હી કન્ફેન્સીસ. તે કબૂલાત કરે છે ટુ ગ્રિસેલ્ડા ધેટ ધ બ્યુટિફુલ ગર્લ એન્ડ ધ હેન્ડસમ યંગ બોય આર ધેર ચિલ્ડ્રન. આ સુંદર જે છોકરી છે અને આ જે હેન્ડસમ જે છોકરો છે તે તેની દીકરી અને દીકરો છે. આર ધેર ચિલ્ડ્રન. તેના બાળકો છે. એન્ડ ધે હેવ બીન ગિવન લવિંગ કેર ઇન બોલોગ્ના. તે બોલોગ્નામાં હતા. હી કન્ફેન્સ ધેટ ધ ક્રુઅલ ટેસ્ટ હેડ બીન પરફેક્ટલી મેટ બાય ગ્રિસેલ્ડા. કે તેણે આ ગ્રિસેલ્ડા માટે આ જે ટેસ્ટ છે તે રાખી હતી. એન્ડ ધેટ હી કુડ ફાઇન્ડ નો મોર પેશન્ટ. તેને આવી ધીરજવાળી એન્ડ સ્ટીડ ફાસ્ટ વુમન. કે જે પોતાની વચનની પાકી હોય, અડગ રહે એવી સ્ત્રીને ક્યાંય નથી જોઈ. દે લીવ ધ રેસ્ટ ઓફ ધેર લાઇવ્સ ઇન બ્લિસ. તે આનંદમાં પોતાની જિંદગી પસાર કરે છે. એન્ડ વેન વોલ્ટર ડાઇઝ. જ્યારે વોલ્ટર મૃત્યુ પામે છે. હિઝ સન સક્સીડ ટુ ધ થ્રોન. તેનો દીકરો છે તે સિંહાસન છે તે સંભાળે છે. ઇન એન ઇન્વોય ટુ ધ ક્લર્ક્સ ટેલ. આ ક્લર્ક્સ ટેલની અંદર ચોસર વોન્સ ચેતવણી આપે છે ઓલ હસબન્ડ દરેક પતિને નોટ ટુ ટેસ્ટ ધ પેશન્સ ઓફ ધેર વાઇવ્સ. તેની પત્નીઓના પેશન્સને ક્યારેય ટેસ્ટ ના કરે. ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ અનધર પેશન્સ. ગ્રિસેલ્ડા. કે તે એક બીજી કોઈ ગ્રિસેલ્ડા છે તેને શોધ માટે થઈ અને તે એવી આશા ન રાખે. ફોર ઇન સર્ટેન યે શેલ ફેલ. તે નિષ્ફળ પણ જઈ શકે છે. ચોસર ધેન વોન્સ ઓલ વાઇવ્સ. તે તમામ પત્નીઓને પણ વોર્ન કરે છે. નોટ ટુ અલાઉ હ્યુમિલિટી ટુ નેઇલ શટ ધેર ટંગ. તે કહે છે કે તે પોતાની જીભને એટલી બધી ચૂપ પણ ના રાખે. ફોર ફિયર. ડરથી. ઓફ ફાઇન્ડિંગ ધેમસેલ્ફ. કે પોતાની જાતને શોધે. લાઈક ચિચેવેક. ઇનગલ્ફ્ડ ઓર સ્વેલોડ અપ. કે તે ઘેરાયેલી રહે અને કોઈ તેને ગળી જાય. ચોસર ધેન એડવાઇસ વાઇવ્સ ટુ બી લાઇક ઇકો. કે તે પડઘો આપે. દરેક પત્નીઓને કહે છે કે તે પ્રતિકાર કરે. હુ નેવર ફ્લેડ એન્ડ ઓલવેઝ રિટર્ન્સ ટીટ ફોર ટેટ. અને તે ક્યારેય પણ નિષ્ફળ ન જાય અને હંમેશા તૈયાર રહે. ટીટ ફોર ટેટ. જેવું કરો તેવું સામે ભોગવો. તો એવી આ સરસ મજાની સ્ટોરી હતી કે જે હસબન્ડ છે તે પોતાના પત્નીની ટેસ્ટ લે છે અને પત્ની છે તે સફળ થાય છે. પણ ખરેખર આવી રીતના પોતાની પત્નીની લોયલ્ટીને ક્યારે પણ ટેસ્ટ ન કરવી જોઈએ. પત્નીને પણ હસબન્ડ માટે હંમેશા વફાદાર રહેવું જોઈએ. તો ખૂબ સરસ આ સ્ટોરી હતી. અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે.